નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। તમે તમારા માતા પિતા પાસેથી એ સાંભળ્યું હશે કે સારા માણસની સંગતમાં રહેશો તો સારા માણસ બની શકશો। આપણી આસપાસ કેવા લોકો છે એના ઉપરથી એક વખત સમાજ તમારું આકલન કરે છે, પણ વડીલોની આ વાતને આજના કેટલાક યુવાનોએ કોરાણે મૂકી છે એવું આપણને લાગે પણ છે। લોકો પૈસા કમાવા કોઈ પણ રસ્તા અપનાવી રહ્યા છે। રોકાણ કરાવનારાઓ અને રોકાણ કરનારાઓ બંને લાલચમાં નૈતિકતા ભૂલી રહ્યા છે। રાજ્યમાં અત્યારે પોન્જી સ્કીમમાં કૌભાંડનો મુદ્દો ગરમ છે, ત્યારે એમાં જે ખુલાસાઓ થઈ રહ્યા છે એ ઘણા આપણને આશ્ચર્ય પમાડનારા છે। હિંમતનગરમાં એ બીઝેડ ગ્રુપે 6000 કરોડ રૂપિયા ઉઘરાવી લીધા। ઘણા એવા નેતાઓ સાથે એના વિડીયો પણ સામે આવ્યા, જેમાં નેતાઓ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે। પોન્જી સ્કીમમાં છેતરાવું એ કોઈ નવી વાત નથી, પણ જ્યારે આવા લેભાગુ લોકો નેતાઓ સાથેનો એ ઘરોબો ખુલે ત્યારે આપણે વિચારવા મજબૂર થઈ જઈએ છીએ કે વિશ્વાસ કરવો તો કોના પર કરવો। અહીંયા સવાલ એ છે કે રાજ્યમાં આવા કેટલા ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, આવા લોકોને શરણ કોનું છે, આ જ બાબત પર આજનું મહામંથન છે। તો કોઈ પણ ધંધાનું સફળ થવું એ આજની તારીખે એ ધંધા માટે કેટલા 2 નંબરના લોકો ભેગા થાય છે એના ઉપર છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની સફળતા એ આકાશને આંબી। લાખો લોકોને મોટા મોટા સપના બતાવીને એને હજારો કરોડ રૂપિયા ભેગા કરી લીધા। એની પાછળ એ રાજકારણના એવા ચહેરા મોહરા હોય છે, જેમની પાસે તો 2 નંબરના પૈસા આવે છે, એમના કનેક્શન પણ એવા લોકો સાથે હોય છે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા લોકોને જમીનથી આકાશ પર પહોંચાડી રહ્યા છે અને પહોંચાડ્યો છે। એ નેતાઓ જેમના પર એમનો જ્ઞાતિગત સમાજ ભરોસો કરે છે, એ નેતાઓ જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાના મંચ પર એના વખાણમાં હકીકતોની સામે આંખો બંધ કરી દે છે, એના હાર તોરા કરે છે, સન્માન કરે અને માથે સાફો બાંધે, તો એ સમાજ ભૂપેન્દ્રસિંહ પર એ વગર કામનો ભરોસો કરતો થઈ જાય છે, જેમાં બે મત નથી। પણ સમાજ એ જાણતો નથી કે ભૂપેન્દ્રસિંહ જેવા લોકોના આ લાભાર્થી હોય છે, એને વખાણ કર્યા સિવાય એ છૂટકો પણ નથી। તો ક્યારેક એ 2 નંબરના એ પૈસાને રોકતા લોકો એ સંબંધીના નામ સાથે ધંધામાં દાખલ થાય છે, તો એમાં કોઈનું નામ હોય છે, કંપનીમાં ભાગીદારી એ કોઈ વ્યક્તિના નામે હોય છે, અને એવી રીતે આ નેતાઓએ ભૂપેન્દ્રસિંહ જેવા લોકોને એ ક્યારેક કામમાં આવતા હોય છે। પણ ક્યારેક આ નેતાઓ એ જનતાની વચ્ચે મહાઠગોની એવી ઇમેજ બનાવવા કામમાં લાગે છે, જે સામાન્ય માણસની કલ્પનાથી પરે છે, જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના કેસમાં પણ રોજે રોજ સામે આવી રહ્યું છે। તો સમજો કે જ્યારે ધારાસભ્ય જેવી વ્યક્તિ, જેને એના વિસ્તારમાં 2.5 લાખ કરતા વધારે લોકોનું સમર્થન છે, જેના ભરોસે લોકશાહીના સૌથી પવિત્ર મંદિર એવી ધારાસભામાં મારા અને તમારા માટે એક કાયદો બનાવવાનું એનું કર્તવ્ય છે, એ કોઈના વખાણ કરી નાખે તો શું એ મહાઠગના ધંધાને એ સમર્થન નથી કરતા? એ સૌથી મોટો સવાલ છે। જો ખરેખર આવા લોકોના ધંધાઓ વિશે ધારાસભ્યોને ખબર ના હોય તો મને આપણા ઉપર એ દયા આવે છે કે આપણે કોને કોને ચૂંટીને લોકશાહીના પવિત્ર મંદિરમાં એ બેસાડીએ છીએ। સવાલ તમને પણ કદાચ થતો હશે, અને એક બેમાની અમારાથી પણ થાય છે, એનો આજે હું સ્વીકાર કરું છું કે જ્યારે ભૂપેન્દ્રસિંહ જેવા લોકોના કાળા કરતૂત બહાર આવે છે, ત્યારે અમે એવું કહીએ છીએ, તમને એવું કહીએ છીએ કે આમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવશે। ત્યારે અમે એ બેઈમાની કરીએ છીએ કે મોટા માથાઓના નામ આવશે જે ક્યારેય સામે આવતા નથી। આજે હું એ વાતનો સ્વીકાર કરું છું। હું એટલે કહું છું કે ગુજરાતમાં પહેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા નથી, આવા કેટલાય થઈ ગયા છે, પણ આપણા માટે આજે સૌથી મોટો પડકાર એ છે કે જેને આપણે કાયદાનું શાસન કહીએ છીએ, એ કાયદાના શાસનમાં એકના ડબલ કરી આપનારનો ભાંડો જ્યારે ફૂટે છે, પોલીસ એને પકડે છે, પણ જેલમાં કેટલો સમય રહે છે એ સૌથી મોટો સવાલ અને પડકાર બંને છે। તો કોર્ટમાંથી જામીન મળે છે અને આપણે એવું કહીએ છીએ કે મોટા માથાના નામ બહાર આવશે। મોટા માથાના નામ નહીં, એ મહાઠગો જ એ બહાર ફરતા થઈ જાય છે। નામ તો એ આજની તારીખે બહુ દૂરની વાત છે। હું આ એટલે કહું છું જે હું તમને કેટલાક કેસોના માધ્યમથી પણ સમજાવું છું।
શું કીધું એ પણ સાંભળો. જેમણે સ્ટેજ ઉપરથી એમના વખાણ કર્યા એના પછી જ્યારે અમે પૂછ્યું તો એને શું કીધું એ પણ સાંભળો. ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા, અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે, 1 ના 2 કેવી રીતના થાય અને 2 ના 4 કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે. એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. પહેલી વાત, ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય, પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે 1 ના 2 કેવી રીતના થાય. એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5,000 વિદ્યાર્થી છે ને 25,000 સુધી લઈ જવા હોય કે 50,000 સુધી લઈ જવા હશે, તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે. કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના. તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલે છે એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક. તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માંગુ છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થાની અંદર 1 થી વધારે 2 થી વધીને 3 કે 4 એટલે 5,000 થી લઈ, અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે 5,000 થી લઈને 25,000 કે 50,000 સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે. અને એજ્યુકેશન નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું, એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થામાં તેના માટેની ચર્ચા કરી છે, નહીં કે બીજી કોઈ. આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવી મારી તમામ લોકોને વિનંતી છે. તો આજનો આપણો વિષય એ છે કે ગુજરાતમાં એ કેટલા ભૂપેન્દ્રસિંહ ઝાલા છે. હું આજે તમને 2013 થી શરૂઆત કરીને છેલ્લા 11 વર્ષમાં એ ગુજરાતના મધ્યમ વર્ગના માણસના, ગરીબ વર્ગના માણસના, એ નિવૃત્ત કર્મચારીઓના લોભ અને લાલચમાં અને ક્યારેક ફોસલાવીને એ કેટલાક કરોડો રૂપિયા સાયફન થઈ ગયા, આજે હું એની વાત કરવાનો છું. સૌથી પહેલો કેસ 2013માં આપણે ત્યાં નોંધાયો હતો. નામ તો કંપનીનું હતું આસ્થા પશુપાલન કેન્દ્ર, જે ગુજરાતમાં કામ કરતી હતી કંપની. એનો મેઇન અક્યુઝ, એનો મેઇન આરોપી એ પોલીસ કોન્સ્ટેબલ હતો SRPમાં. એને એવું લાગ્યું કે આ પોલીસમાં આપણું કંઈ નહીં વળે, લોકોને સમજાવી શકાય કે 1 ના ડબલ કેવી રીતે કરી શકાય. તો એ દાણ અને ખાતરનો ધંધો કરતો હતો. એ માણસ 1 ના ડબલમાં એ પહોંચી ગયો. ધરપકડ છે 2022માં થઈ. કેસ 2022નો છે. કંપનીનું નામ આસ્થા પશુપાલન કેન્દ્ર હતું. એનું મૂળ જે કાર્યસ્થળ હતું એ સુરત હતું, અને ત્યાં 100 કરોડથી વધારે પૈસા એને લઈ લીધા. 1 ના ડબલ કરવાની લાલચે લઈ લીધા. પણ 2022માં એની ધરપકડ થઈ. અત્યારે આ માણસ એ જામીન પર છે. હજુ માત્ર આ કેસને એને પકડ્યા એને માત્ર 2 વર્ષ થયા છે. ગુજરાતનો સૌથી મોટો કેસ એક શુક્લા ગ્રુપ ઓફ કંપનીઝ 2020માં એ કંપનીની શરૂઆત થઈ. ભાઈ મુન્ના શુક્લા એ પ્રોડ્યુસર તરીકે એની ઓળખ આપતા હતા. એને પણ એવું લાગ્યું કે ફિલ્મો પ્રોડ્યુસ કરવાથી કોઈ પૈસાવાળા ના થવાય, ગુજરાતમાં લોકોને સમજાવી શકાય કે 1 ના ડબલ એ થાય કેવી રીતે. એને શરૂઆત કરી. થોડા પૈસાની છેતરપિંડી કરી, એ પહેલા ભનક લાગી ગઈ. 2024માં થોડા સમય પહેલા એની ધરપકડ થઈ. અત્યારે એ જેલમાં છે. ગુજરાતમાં કેટલા ભૂપેન્દ્રસિંહ ઝાલામાં વધુ એક અધ્યાય એ પણ સુરતનો છે. સ્પોટ 11 ઇન્ફોટેક નામની કંપની માત્ર 4 વર્ષ પહેલા કોવિડના સમયમાં શરૂ થઈ. 5,000 થી વધારે લોકોને એને સપનું બતાવ્યું કે 50 રૂપિયા આપો, 100 રૂપિયા આપો, ગેમ રમશો તો પણ ભલે, નહીં રમો તો પણ ભલે, પણ તમારા પૈસા એ ડબલ થવાના નક્કી છે. ઓનલાઈન ધંધો હતો. 2022માં એની ધરપકડ થઈ. 16.5 લાખ રૂપિયા એને સાયફન કર્યા. અત્યારે 2022માં ધરપકડ થઈ. અત્યારે એ જામીન પર છે. આઈ ગોલ્ડ નામની એક કંપની હતી જેની તમને ખબર હોય તો એ કોસ્મેટિક કિટ્સ એ લોકોને આપતી હતી. માત્ર એ 12 રૂપિયાની કીટ હોય, MRP 1200 રૂપિયા લખી હોય. એવું કે આટલા પૈસા રોકશો તો તમને આટલા પૈસાની એ કીટ આપશે. એની સાથે તમે જે પૈસા રોકો છો એ ડબલ થઈ જશે. ભાઈનું 2022માં એની ધરપકડ થઈ. જામીન પર છૂટી ગયો. અત્યારે ફરાર છે. ખબર નહીં પોલીસને એ હવે ક્યારે હાથમાં લાગશે. આર્ચર કેટ ડીજી એડની શરૂઆત 2008માં થઈ. કદાચ એ ગુજરાતના મોટા ભાગના લોકોને એ ખબર હશે કે વિનય શાહ જેણે આ કંપનીની શરૂઆત કરી હતી, એ માણસ ખૂબ ગાજેલો એવો કેસ છે. અને અમદાવાદમાં
ભણેલા ગણેલા લોકોને આ દંપતીએ ઝાંસામાં લીધું. 260 કરોડથી વધારે પૈસા એને જમા કરી લીધા. થલતેજમાં એની ઓફિસ હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 2 FIR થઈ અને પછી ભાંડો ફૂટ્યો કે ભાઈ એકના ડબલ થાય એવી કોઈ વાત નથી. રાધર આ માણસ વિનય શાહ એકના ડબલ નહીં પણ એકના 3 કરવાની એ લાલચ આપતો હતો. તો 2013માં તો કોઈ કહેતું કે એકના ડબલ થતા પૈસા રોકતા. આજની તારીખે એકના 3 થાય તો લોકો પૈસા રોકે. 260 કરોડ રૂપિયાનું ફ્રોડ કરીને ભાઈ નાસી ગયા. 2022માં દિલ્હીથી એ આપણી પોલીસે એની ધરપકડ કરી. અત્યારે જામીન પર છે. પતિ પત્ની બંને જામીન પર છે. આપણે ત્યાં ઓસ્કાર ક્રેડિટ કોઓપરેટિવ કંપનીની શરૂઆત 2011માં થઈ. સુરતનો કેસ છે. 50 કરોડ રૂપિયાની એને એ ઠગાઈ કરી. લોકોને સમજાયું કે 1 પૈસો આપો ને 2 પૈસા એ તમે લઈ જાઓ, ડબલ થવા નક્કી છે. 2023માં ધરપકડ થઈ. અત્યારે એ જામીન પર છે. ભાઈ બ્લુ ડાયમંડ નામની કંપની, આ માણસને કદાચ ગુજરાતનો કોઈ વ્યક્તિ નહીં ઓળખતો એવું નહીં હોય. આનું નામ અશોક જાડેજા છે. જય માડીના નામે પણ ખૂબ ગાજેલું આ કૌભાંડ છે, જેમાં સાવ નાના નાના લોકોને એને ફસાવ્યા હતા. 2016માં ધરપકડ થઈ. ભાઈ જામીન પર છૂટા. ફરી પાછી 2019માં એની ધરપકડ થઈ. 1200 કરોડ રૂપિયાનું એને એ કૌભાંડ કર્યું હતું. આજે એ જેલમાં છે અને આપણે બધા એ વાતથી વાકેફ પણ છીએ. વિમલ ગોલ્ડ નામની એક કંપની શરૂ થઈ. ગોલ્ડમાં થોડું થોડું રોકાણ કરો. એવું કહે છે કે વર્ષના અંતે આ પૈસા એ તમારા ડબલ થઈ જશે. એટલે કે 50,000 રૂપિયા તમે સોનામાં રોક્યા, 1 વર્ષમાં એ સોનાના ભાવ ગમે એટલા થાય, એટલે 60,000 થયા તો પણ ભલે, 65,000 થયા તો પણ ભલે, પણ તમે 50,000 રોક્યા તો 1 લાખ એ તમને મળવાના નક્કી છે. અમદાવાદમાંથી એ વાતની શરૂઆત થઈ હતી. 2018માં એની ધરપકડ થઈ. આરોપીનું નામ પ્રકાશ મોદી હતું. અત્યારે એ જામીન પર છે. આપણે ત્યાં સૌથી મોટો મુદ્દો એ છે કે જ્યારે આ પ્રકારનો કોઈ પણ કેસ બને તો જનતાને પોતાને એવું થાય છે કે એની પાછળ કોઈ છે જેનું નામ એ ટૂંક સમયમાં બહાર આવશે. પોલીસ એમાં તપાસ કરશે અને ખબર પડશે. પણ આ લોકોએ સુવ્યવસ્થિત રીતે એના પૈસા એવી રીતે પાર્ક કર્યા હોય, ક્યારેય આવા લોકોનું નામ એ સામે આવતું નથી. એકવાર પોલીસે પકડ્યા, કેસ ચાલ્યો, મીડિયામાં પણ ખૂબ ગાજ્યું, મેં અને તમે ખૂબ ચર્ચા કરી. પણ થોડા સમય પછી એ માણસ મારી અને તમારી વચ્ચે હોય છે અને એના પછી આપણને ખબર પડે કે ફરી કોઈ નેતા, ફરી કોઈ અધિકારી, ફરી કોઈ એક સિસ્ટમ એ આવા લોકો માટે, એના મેકઓવર માટે એ કામ કરતી થઈ જાય છે. અને કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે કે એકવાર જે લોકોએ પૈસા ધીરા એનાથી ઝાઝા પૈસા જ્યારે એ કમબેક કરે છે, જ્યારે સમાજમાં પાછો આવે છે, જ્યારે એ ક્રાઇમનું મગજ લઈને એ ફરી પાછો પૈસા બનાવવા પાછો આવે છે, ત્યારે પહેલી વાર મળ્યા એના કરતા ખૂબ વધારે પૈસા એને મળતા હોય છે. તો આજે આપણે ચર્ચવાનું એ છે કે ગુજરાતમાં એ કેટલા ભૂપેન્દ્રસિંહ ઝાલા છે. આપણી સાથે 5 વક્તાઓ છે. ઉર્વિશભાઈ કંથારિયા છે, ભાજપના નેતા છે. ડોક્ટર મનીષ દોશી છે, એ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે. જગદીશભાઈ મહેતા છે, વરિષ્ઠ પત્રકાર છે. વિમલસિંહ પરમાર છે, એ સ્થાનિક ઈડરના રહેવાસી છે. એ આ કેસ વિશે વધારે પ્રકાશ પાડશે. આરસી પટેલ છે, એ પોતે નિવૃત્ત ડીવાયએસપી છે. જગદીશભાઈ, હું સૌથી પહેલા તમારાથી શરૂઆત કરું છું. મેં 2013થી એ વાતની શરૂઆત કરી કે એકના ડબલ એ ગુજરાતમાં કોઈ નવી વાત નથી. બહારના રાજ્યોમાં જ્યાં નેતાઓ પોન્જી સ્કીમ લાવે છે, જ્યાં એમના મોટા મોટા નામ છે, એમના નામે પૈસા ઉઘરાવે છે કંપનીઓ, અને ફરી એ કોઈને કોઈ એ પાર્ટીમાં એ તમને દેખાય છે, આપણે જોઈએ છે. પણ ગુજરાતમાં એ સ્થિતિ અલગ છે. આજે કોઈ નાનામાં નાનો માણસ એ માર્કેટમાં આવી જાય, કોઈ નેતાઓનો સપોર્ટ લઈ લે, કોઈ મોટા લોકોનો સપોર્ટ લઈ લે, 5 એને ટીવીમાં દેખાડનારા લોકો હોય, તો ગુજરાતમાં એકના ડબલ કરવું એ સૌથી મોટો ધંધો છે. ફરી પાછી વાત એ છે કે પોલીસ પકડે, એકવાર જેલમાં ગયા તો વર્ષે 2 વર્ષે જામીન પર મારીને તમારી વચ્ચે એ ફરી પાછા હાજર થઈ જાય છે. જગદીશભાઈ, મારો સવાલ તમને હેમંતભાઈ, તમારો જે પ્રશ્ન છે જી કે ગુજરાતમાં આવા કેટલા ધર્મભાઈ છે, ભૂપેન્દ્રસિંહ કેટલા છે આવા, હા, પ્રશ્ન તો એવો છે કે ખરેખર આના કરતા તે ધવલસિંહ ઝાલાઓ કેટલા છે એ પણ પ્રશ્ન એટલો જ વાજિબ છે. કારણ કે ભૂપેન્દ્રસિંહો જે પ્રખ્યાત થાય છે અથવા તો બધાને ચીટિંગ કરવામાં સફળ થાય છે, એની પાછળ જાણે અજાણે પણ
આ ધવલસિંહ ઝાલા જેવા માર્કેટિંગ કરનારા ધારાસભ્યો હોય યા તો બીજા કોઈ સેલિબ્રિટીઝ હોય એ પણ એમાં જોતરાય છે અને એને કારણે પ્રજા વધુ છેતરાય છે. આજ ભૂપેન્દ્રસિંહ ઝાલાને આપની જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો સાથે ફોટા છે એ તો છે જ. સોનુ સૂદ જે ફિલ્મ સ્ટાર છે, કોરોનામાં સૌથી સારું કામ કર્યું હતું, એના દ્વારા પણ એમ કે સન્માનિત કરવામાં આવ્યા છે અને આ બધી જ તથાકથિત સન્માનની બાબતો જે છે એ પોતે સોશિયલ મીડિયામાં અપલોડ કરી અને અનેકો લોકોને શીશામાં ઉતારી શકે એવી વાતો છે. હવે આપની જાણ ખાતર આવા કેટલા છે. લક્ષ્મીચંદ બગાજીથી તમે શરૂ કરો, એના કાયદા કાનૂન જુદા હોય કે એકના ડબલની ઝાળ ન હોય ભલે, પણ જે પૈસા બધાના ફસાણા, લક્ષ્મીચંદ બગાજીથી વાત કરો, રજનીકાંત શ્રોફથી વાત કરો. અમારે રાજકોટમાં પણ આપની જાણ ખાતર છેલ્લા 5 વર્ષમાં 11 જેટલી સહકારી મંડળી એ પણ કરોડો રૂપિયાનું કરીને ઉઠી ગઈ. અને જે કઈ આ પ્રોપર્ટી જે પ્રોબ્લેમ થાય છે શું છે, આ જે ભાઈ અત્યારે જેનું આપણે ચર્ચા કરવા બેઠા ધર્મેન્દ્રસિંહજી જેવા, આજથી 15-20 વર્ષ પહેલા કર્ણાટક બાજુની એક આવી એજન્સી આવી હતી રાજકોટમાં, ઘર બસા કે દેખો એવું એનું ટાઇટલ હતું. અને આપની જાણ ખાતર રાજકોટના નામાંકિત રાજકારણીઓ અને ઉદ્યોગકારો એ બધાએ પ્રેસ કોન્ફરન્સ રાખી હતી ને કલેક્ટર થી માંડીને બધાની પત્નીઓ જે છે એ એની સાથે કોલોબરેશનમાં હોય એમ એના નામ ટાઇટલમાં આપ્યા હતા કે આનું ઉદઘાટન ફલાણાભાઈ કરશે અને આમાં આટલા લોકો સભ્યો છે સમિતિમાં. એટલે કલેક્ટરના પત્ની હોય, રાજકારણીના હોય, અહીંના સ્થાનિક ઉદ્યોગકારોની હોય તો સ્વાભાવિક જ લોકોને ભરોસો બેસે કે આપણા પૈસા ડૂબશે નહીં. અને લખ્યું હોય કે 10,000નું ફ્રીજ છે, તમે અત્યારે 1,000 રૂપિયા ભરો એટલે 10,000નું ફ્રીજ લઈ જાઓ, પછી હપ્તે હપ્તે પૈસા આપજો. હવે એ બધાને લાલચ લાગે, પણ એને ખબર નથી હોતી કે 1,000 આપનારા હજારો લોકો છે, ફ્રીજ કેવળ 10 જ હોય છે. પછી કે છે કે તમારો વારો આવશે એટલે આપીશું આમ ને તેમ. આમ કરીને બધા લોકો ચીટિંગ કરતા હોય છે, પણ એ ચીટિંગનો ભાગ બનનારામાં જે એની સાથે લોકો જોડાય છે, જેમ કે અત્યારે આ ભાઈના જે ફોટા છે ભાઈ ધર્મેન્દ્રસિંહજીના, તો CR પાટીલ સાથે છે, બધા લોકો સાથે, અને ભારતીય જનતા પાર્ટી વાળા અચૂક એ સાચું જ કે છે, એમાં ખોટું નથી કે ભાઈ સેલિબ્રિટી હોવાને કારણે કોઈ માણસ એની સાથે ફોટો પડાવી લે તો એનો અર્થ એ નથી કે એમાં સામેલ છે. એ વાત આપણે એગ્રી કરીએ. મારો પ્રશ્ન હેમંતભાઈ એટલો છે, પોલીસને બુદ્ધિ ન હોય કે એક માણસ મહિનાના 3% લેખે વર્ષના 12-13-36% કઈ રીતે વળતર આપી શકે ને, એવું તો એની પાસે શું જાદુ છે. અને જો 36% વળતર આપી શકતું હોય તો આ બેંકો ને એ બધા શું કરે છે મને સમજી લો. તો પોલીસ થી માંડીને તંત્ર જેને કહેવાય એને શંકા તો જાવી જોઈએ. અત્યારે જે એડિશનલ ડીજીપી છે એને શું કીધું, 2020 થી આ કૌભાંડ ચાલે છે ને અમારી એની ઉપર નજર હતી. શું ખાખ નજર હતી? આ 4 વર્ષ તમે મરચા ખાંડ્યા, એકે પોલીસ ડિપાર્ટમેન્ટે ન એની જાંચ કરી ન તપાસ કરી કે ભાઈ તમે લોકો પાસેથી પૈસા લ્યો છો, તમારી પ્રોપર્ટી કેટલી છે, તમારી પોતાની મૂડી કેટલી છે, કાલ સવારે ડૂબી ન જાય એની ખાતરી શું છે, તમે અમારામાં જમા કરાવો અમુક પૈસા કે અમને બતાવો તમારી થાપણ શું છે, કાંઈ તપાસ નહીં. તમે ખાલી ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે અમે 1 વર્ષથી આની પર વોચ રાખતા હતા. શું કર્યું વોચ રાખતા હતા? હાવ સાચી વાત તો એ છે, આ જે ધર્મેન્દ્રસિંહજીની જેના પૈસા ફસાણા છે, મોટા ભાગના પોલીસ વાળા છે, મોટા ભાગના સરકારી કર્મચારી છે, મોટા ભાગના શિક્ષક છે. હવે પોલીસ વાળા છે એ લગભગ ફરિયાદ કરી શકે એમ નથી, કારણ કે લાલચમાં આવીને રોકનારા પૈસા કેવા હોય, મહેનતના તો હોય નહીં, હરામની કમાણી હોય. એટલે એને એમ લાગે કે આ આપણે અમથી હરામની કમાણી છે, 2 ના 4 થતા હોય તો હું વાંધો છે. અને પછી જયારે આવા ધર્મેન્દ્રસિંહજી જે થઈ જાય, ઓગળી જાય, તો હવે એ સ્વાભાવિક છે ફરિયાદ ક્યાં કરે? ચોરની માં તો કોઠીમાં મોઢું ઘાલીને જ રડે. એટલે એ ફરિયાદ કરી શકે. મને તો એમ લાગે ધર્મેન્દ્રસિંહજી જયારે આ કૌભાંડ શરૂ કર્યું હશે ત્યારે એ ટાર્ગેટેડ રાખ્યું હશે કે સરકારી કર્મચારીઓને લેવા, જેથી કરીને ફરિયાદ ઓછી થઈ શકે. અને બધા જે લોકોને લીધા, જે પોલિટિકલી આપણે બધા જાણીએ છીએ, આ બધાને લીધા એટલે લોકોનો ભરોસો પણ બેઠી ગયો હોય. હવે તમે જુઓ અત્યારે જ આ લોકો કહે છે કે એ વાયા નેપાળ થઈને દુબઈ વયો જાય એવી સંભાવના છે. એટલે તમને આટલી બધી સંભાવના છે, તમે 2020 થી આજ સુધી કર્યું શું? તમે એનો પાસપોર્ટ પેલા કેમ જમા ન કર્યો? જયારે પોલીસ એમ કહે છે, ડીજી
ડીજીપી એડિશનલ કમિશનર કહે છે કે અમને શંકા હતી અમને એટલે અમે તપાસ કરતા, તપાસમાં તમને એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને કે ન કરે નારાયણને આ શંકા સાચી ઠરે તો આ ભાઈ ભાગી ન જાય વિજય માલ્યાની જેમ. એમ ચાલો આપણે પાસપોર્ટ વગેરે જમા કરાવી દઈએ, પછી જે થવું એ થાય. અને માન્યો કે નિર્દોષ ઠરે કે આવું કૌભાંડ ન થાય તો રિટર્ન વિથ થેન્ક્સ એને પાછો પાસપોર્ટ આપી દેવાનો. પણ તમે પ્રિક્વેશનના પગલા, સાવધાનીના પગલા લીધા શું કામ નહીં? મિલી ભગત મીઠી નજર, આ એનું જ કારણ છે કે જેથી કરીને અત્યારે આપણા હજારો લોકો, તમે કહો છો એમ લાખો કરોડો રૂપિયામાં 6,000 કરોડનું કૌભાંડ હોય. એ 6,000 કરોડ જ્યારે કોઈ પાસે તમે લ્યો છો, આઈપીઓ બધા આવે છે અત્યારે બિઝનેસમાં આપણે જોઈએ છીએ જે તે કંપનીના, તો સેબીથી માંડીને બધાના કેટલા નોર્મ્સ હોય છે કે તમે એમ પૈસા ઉઘરાવી ન શકો, ઉઘરાવીને ખાઈ જાવ એમ ના હાલે. તમારી સામે તેટલી પ્રોપર્ટી કે વગેરે કઈ છે કે કેમ? તો તંત્રએ કર્યું શું? પોલીસ ડિપાર્ટમેન્ટ ગુજરાતની જનતાને જવાબ આપે લ્યો કે 2020 થી તમને શંકા હતી તો આ 2024 ચાલે છે, 4 વર્ષમાં તમે શું તપાસ કરી? પ્રશ્ન નંબર 1 મને કહો, તમે આ ભાઈ ધર્મેન્દ્રસિંહજીને આ પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આ આપ્યો, પ્રશ્ન નંબર 2 એનો જવાબ આ, પ્રશ્ન નંબર 3 એનો જવાબ આ. કશું જ નથી સાહેબ, થાબડ ભાણા સિવાય કાંઈ નથી. ને ખાલી પ્રવક્તાની જેમ બોલી જવું પોલીસને, આ તો સર્વનાક છે. આવા અનેકો છે. મેં તમને કીધું તેમ રાજકોટમાં જેમ સહકારી મંડળી ઉઠી ગઈ છે ને, એક જમાનામાં વીસી ચાલતી હતી, આ વીસીની જ માસીનો છોકરો છે, સમજી લો. અને બધા મિલી ભગત જેવું છે, કોઈ કાંઈ તપાસ કરતું નથી. જેના હાથમાં એના મોંમાં, એવી આ પરિસ્થિતિ છે. હેમંતભાઈ, આરસી પટેલ સાહેબ, તો જે મુદ્દો જગદીશભાઈ કહે છે કે આને કોર્નર કરવામાં કોઈક એવા પ્રિકોશનના પગલા લીધા હોત તો 6,000 કરોડનું એમ્પાયર એ બની ગયું, તો કદાચ 60 કરોડ કે 600 કરોડે એ ક્યાંક રોકાઈ જશે. અને આ આંકડો પોલીસ કહી રહી છે કે એને 600 કરોડ રૂપિયા એ લોકો પાસેથી ઉઘરાવ્યા છે. પોલીસ કહે છે કદાચ મોટો પણ આંકડો હોઈ શકે, પણ એવા કોઈ પગલા હોઈ શકતા હતા છેલ્લા 4 વર્ષમાં કે એને કોઈ રીતે એ કોર્નર કરી શકાતો હતો અને લોકોની એ મહેનતની કમાણી એ સાયફન થતા એ રોકી શકાતી હતી? પટેલ સાહેબ, ધન્યવાદ. હવે આ ભૂપેન્દ્રસિંહ રાણા ઝાલા, આવા ભૂપેન્દ્રસિંહ ઝાલા ગુજરાતની અંદર ખૂણે ખૂણે છે. હું તમને વાત કરું કે 1986માં વિષય કરતા હતા, 1ના ડબલમાં પડ્યા હતા અને ઉઠી ગયા. આવા જુદા જુદા નામે જુદા જુદા સમયે આપણે 2000. હવે જગદીશભાઈ એ વાત કરીએ, ખૂબ એડિશનલ ડીજીપી અથવા તો એમના પોલીસના. સર, મને લાગે તમારા કનેક્શન લોસ થઈ રહ્યું છે. ભાઈ વિમલસિંહ આપણી સાથે લાઈન પર છે? ઓકે વિમલસિંહ, એક સવાલનો જવાબ આપો. જે આજે કોન્ટ્રોવર્સી થઈ, અપક્ષના ધારાસભ્ય એ મંચ ઉપરથી એના એ વખાણ કરતા થાકતા નથી અને એવું કહે છે કે આની પાસે એવી સ્કીમ છે જે 1ના ડબલ એ કરી શકે અને એની એવી તાકાત છે, હિંમત છે. મને સમજાવો કે આ શબ્દોથી શું એ તમારા વિસ્તારમાં લોકોનો ઇન્વેસ્ટ કરવાનો એ ભરોસો એ શબ્દો ઉપરથી વધ્યો હશે? તો આ વાત એટલી બધી સહેલી છે કે એના વખાણ કરાવવા માટે 4 નેતાઓને હું સ્ટેજ ઉપર ભેગા કરું અને એ કોઈ પણ મોટો લુખ્ખો લફંગો હોય એની ઇમેજ માટે એ બધા વખાણ કરતા થઈ જશે અને લોકો માનતા પણ થઈ જશે કે હા તો ફલાણો ધારાસભ્ય કહે છે, એની વાત એ કોઈ દિવસ ખોટી ન હોય. વિમલસિંહ, આપણે જણાવું જી, 2022ની અંદર જે ભાઈ જયારે રાજકારણ સાથે જોડાયા ત્યારે હિંમતનગરની અંદર બહુ રેલી કાઢી અને બહુ મોટા પાયે આ રાજકારણ, એના પછી વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી એના અંદર રાજભા ગઢવી પણ આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા ત્યાં ડાયરામાં હાજર હતા. એના પછી કોઈ કારણસર અમને ટિકિટ ન મળી. એના પછી અમને કાર્યક્રમ હોય, ધાર્મિક કાર્યક્રમ હોય, એના અંદર પોતાની આપી, પછી એના અંદર કોઈ ફંડ આપવું એ એમનો પર્સનલ વિષય હશે, પણ દરેક એમની હાજરી હોય, દરેક કાર્યક્રમમાં એમની હાજરી હોય. જગ્યાએ એમના મોટા મોટા બેનર લગાવે, જેવું કે ભાદરવી મહિનાની પૂનમ આવી જી, કોઈ પણ અમારી નવરાત્રી હમણાં ગઈ, એના અંદર બી ડોનેશન આપવું, આમ કરીને જે પછી એમને બીજે કરી જેટલું કેમ્પસ લીધું ગ્લોમર વાળું, એની અંદર ઓપનિંગની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ આપણે વિડીયો જોયો જ છે અને એના અંદર જ માન્ય ધારાસભ્ય આવું શબ્દ 1ના ડબલ 2ના 4 અને જે આમના જે માણસો બધા
ચાલો, મને એવું લાગે છે કે તમારું જે કનેક્શન છે વિમલસિંહ, હું તમને ફોન પર પણ કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીશ. ડોક્ટર મનીષ દોશી, મારો સવાલ એ હતો કે જ્યારે આ પ્રકારની કોઈ એક વ્યક્તિ એવું નક્કી કરે છે કે એને સમાજમાંથી એકના ડબલ કરવા છે, જ્યારે એ થાય છે, એકના ડબલ નથી થતા પણ એનું એમ્પાયર એ મોટું થાય છે, પોલીસમાં કોઈ ફરિયાદ કરે, એની તપાસ થાય, એને પકડે પણ છે. હું એવું સમજુ છું કે મારા જેવો કોઈ પત્રકાર 2-4 ડિબેટ પણ કરશે ને 5-7 એ સવાલો પણ પૂછશે, પણ સવાલ એ છે કે એ છૂટી તો જાય જ છે, એના માટેનું કોઈ અભિયાન નથી ચાલતું, ના કોઈ એને એ છૂટ્યા પછી કોઈ સવાલ કરે છે, અને ના તો એ બિચારો માણસ જે પૈસા રોકીને બેઠો છે એના પૈસા કોઈ દિવસ પાછા આવે છે. હેમંતભાઈ, સમગ્ર ગુજરાતમાં અને દેશની અંદર આર્થિક ગુનેગાર, જી, આર્થિક ગુનાખોરીની આપણે જે વાત કરવા અત્યારે જ્યાં ત્યાં છીએ, ભૂપેન્દ્રસિંહ ઝાલાનું 6,000 કરોડનું કૌભાંડ, જે વિકાસ કર્યો એમને, એ કૌભાંડના વિકાસની જયારે વાત કરવા નીકળ્યા હોય ત્યારે હજારો નાના રોકાણકારો, માણસને લોભ લાલચ આવે, આ બધા કઈ ઓલા ધૂતારા હતા કે ભૂખે ન મળે કે એવી નથી, પણ માણસને પોતાની મર્યાદિત આવકની વચ્ચે એને એક અપેક્ષા હોય કે ક્યાંક ને ક્યાંક મારા પરિવારનો એકાદો પ્રસંગ નીકળે એની પછી 2 પૈસા મળે. તેવા સંજોગોમાં એ લોભ લાલચને ઉશ્કેરીને મોટા મોટા લોકોની વચ્ચે જયારે ફંક્શનો થાય, મોટી મોટી હોટલોમાં એના સ્પેશિયલ આવા આયોજનો થાય અને ગરાગો ગોતી લાવવાના, અને ગરાગો ગોતી લાવવાની ચેનમાં આખું નેટવર્ક ઉભું કરનારા લોકોને જે રીતે, જેમ આપણે કીધું, અને બધા એવું કે છે કે આ ભાજપાની સાથે ફોટા હોય, હું પણ માનું છું કે જાહેર જીવનમાં પહેલા એમના ફોટા હોય. આ ફોટો ધારો કે છે CR પાટીલ સાહેબ સાથેનો એમનો, ધારો કે એમની સાથે એમને કીધું કે ભાઈ એક બીજો ફોટો એમને પોતાનો કે ભરોસાની ભાજપ સરકાર, આ એમના જ ઓલા ઉપરથી છે. અગત્યની 25 જણાની બેઠકમાં રાજ્યના વરિષ્ઠ નેતા, દેશના ગૃહમંત્રીશ્રી, એની સાથેની વિશેષ બેઠકમાં CM સાહેબ છે, અને માનનીય અમિતભાઈ શાહ સાથેની અગત્યની બેઠક લઈ એમાં પણ એ નજીકથી છે, મુખ્યમંત્રીશ્રી સાથે છે, અને તે સંજોગોની સાથે સાથે ગ્લોબલ કોમ્પાસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન, એનું આખું કમ્પ્લીટ પણ તંત્રમાં ભાગીદારી સાझीदारी કરીને બીજેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થાય કે જેના મુખ્ય મહેમાનો મંત્રીશ્રી હોઈ શકે, એજ્યુકેશનના કોકે કીધું હોય, ભાજપના હોય, પણ ભાજપનો નાનામાં નાનો પદ એટલે જિલ્લાનો તાલુકા કક્ષાના પદાધિકારી પણ અહીંયા મહેમાન તરીકે છે. એટલે આખી આ કંકોત્રી છે એ કૌભાંડની આખી ગોઠવણના ભાગરૂપે. એટલે કોઈ એમ કહે કે નહીં આ કોઈની સાથે નેતા સાથે ફોટો પાડો ને 1100 ગાડી સાથે કરેલું એમનું જે મોટો તામઝામ સાથે, અને એમને ટિકિટ ન મળી ત્યારે એમને સમજાવવા માટે રાજ્યના જે એનકેન પ્રકારે 4 વ્યક્તિઓએ જે રોલ કર્યો, મંત્રી ને સંત્રી કોણ ગયા હતા, ગૃહ રાજ્ય મંત્રીશ્રી પણ અહીંયા સાબરકાંઠા ગયા હતા, અહીંયા મંત્રીશ્રી તરીકે ગયા હતા, ભાજપ અધ્યક્ષ પણ હતા, અને બધાના કીધા પછી એમની સભ્ય નોંધણી થઈ. એટલે કે ભાજપાનો ખેસ પહેરો ને લૂંટના લાયસન્સ લઈ જાઓ એનું આ જીવતું જાગતું વધુ એક ઉદાહરણ છે. અને જીવતા જાગતા ઉદાહરણની અંદર રાજ્યના 8 જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના, સૌરાષ્ટ્રના 2 જિલ્લા અને રાજસ્થાનના જિલ્લાના લોકો મોટા પાયામાં ભોગ બન્યા છે. CID ક્રાઇમે પોતે કીધું છે કે આ પ્રાથમિક દ્રષ્ટિએ શરૂઆતમાં આશરે 6,000 કરોડનું કૌભાંડ છે. આ કૌભાંડનો આંક વધુ ઊંચો જશે એવી માહિતી એ બાજુના વિસ્તારના લોકો કહી રહ્યા છે. રોકાણકારો કેમ નથી આવતા, શું નથી આવતા? કારણ કે ભૂતકાળની અંદર જયારે રોકાણકારો કે બીજા લોકો સાથે જયારે ફ્રોડ થયું હોય ત્યારે એક નાના તરીકે તમે એમ ન કહેતા કે હું ચેનલનો એડિટર છું અને સાદા માણસ તરીકે તમે ફરિયાદ લખાવજો તમારા મોબાઈલની ચોરી થાય, તમને એમ કહેશે, પહેલા તેમ કહેશે ભાઈ હાથવી રાખવો તો ને, પછી તમે બહુ માથાકૂટ કરો એટલે કે લખી લેજી ભાઈ જશે તો તમને નંબર લખાવી દો તમારો. પોલીસ જે રીતે ફરિયાદીને આરોપી બનાવી દે અને આવા લોકોને જે રીતે સંત્રી અને મંત્રીઓ રાજકીય રક્ષણ આપે, મોટા મોટા પોલીસ અધિકારીઓની સાથેની તેમની ઉઠક બેઠકો અને એમને યથાયોગ્ય જગ્યાએ બેઠકોના ફોટાને વાયરલ કરવા, એમની મોડસ ઓપરેન્ડી આવા સંપૂર્ણપણે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા કેટલાય લોકો ગુજરાતમાં જે આખી સિસ્ટમેટિક રીતે પ્લાનિંગ સાથે જે આયોજન સાથે આગળ વધતા હોય એના કારણે આ 6,000 કરોડનું વિકાસનું કૌભાંડ સરસ મજાનું થયું. આ કૌભાંડની અંદર સરકાર એમ કે છે કે અત્યાર સુધી પટેલ સાહેબ કહેતા હતા
અરે ભાઈ, સીઆઈડી ક્રાઇમની આગળની ફરિયાદની હમણાં ભાજપાના બપોરે મેં પત્રકાર પરિષદમાં કીધું, પછી ઘણા જગ્યાએ ભાજપા એવું કે અમારી સરકારે આ કર્યું. અરે ભાઈ, તમારી સરકારમાં જ આ કૌભાંડ થયું છે. આ સરકારમાં એમ કે વિપક્ષે કે કોઈએ કઈ ન કીધું. અરે ભાઈ, તમારી પોલીસ આખો દિવસ ગુજરાતમાં કોઈ પણ બાબત વાત કરે એની આખી જાસૂસી કરે, વિશેષ મહિલાઓની પણ જાસૂસી થાય, અને બધી વ્યવસ્થા માટે આઈપીએસ અધિકારીઓ લાગે, અને ભૂપેન્દ્રસિંહ ઝાલાનું 6,000 કરોડનું કૌભાંડ થઈને ખુલ્લેઆમ એની ઓફિસો, એની ઓફિસ કઈ ખાનગીમાં બોલાવીને ઘરે કઈ નહોતા આપતા, ખાનગીમાં વ્યાજ વટાવનો ધંધો નહોતા કરતા. નોંધાયેલી કંપનીઓના આધાર ઉપર મોટા પાયે આખો ખેલ કર્યો. 6,000 કરોડ રૂપિયા હજારો રોકાણકારો, ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના ડૂબ્યા. અને એ ડૂબાનારા લોકોને બદલે સામેથી પ્રશ્ન ભાજપાના લોકો એવું કે જોયું અમારી સરકારે એની અરજી ઉપરથી કામ કર્યું. અરે ભાઈ, તમારી સરકારે આ કૌભાંડ કરવા દીધાનો મોકો આપ્યો 6,000 કરોડનો, એ ઉઘરાવી લીધા પછી ખરેખર તો નિયમ એવો છે કે ક્રાઇમ બનતો અટકાવો. ક્રાઇમ બની ગયા પછી જાતે પીઠ થપથપાવવાની નીતિના કારણે ગુજરાતમાં કાંડ અને કૌભાંડો થાય છે, અને કાંડના કૌભાંડોના પછી સમયાંતરે એ જતે અને છૂટી જાય. 8 મહિનાની અંદર મોટા ભાગના ગુનામાં જુઓ, જે આદમી પકડાણો હોય કૌભાંડી, એ 8 મહિનાની અંદર બહાર આવી જાય છે. ઓકે, ઉર્વિશભાઈ, તો મુદ્દો એ છે કે પોલિટિકલ કનેક્શનથી 2 દિવસથી તમે ડિનાય કરી રહ્યા છો કે એ ભાજપમાં હશે તો પણ એની એ શું કહેવાય એની મેમ્બરશિપ એ રદ થઈ જશે, પણ અત્યાર સુધી એને ટોપી અને ખેસ પહેર્યા છે. ગઈકાલે પણ મેં આ સવાલ પૂછ્યો હતો. પણ મારો સવાલ એ છે કે એક પછી એક ગુજરાતમાં એક કા ડબલ કરનારા, હવે 1/3 ઝાંસા આપનારા લોકો, એ જ્યાં સુધીનું નેટવર્ક ફેલાઈ જાય, હજારો કરોડ રૂપિયા એ સામાન્ય માણસના એના ઘરમાં લઈ જાય અને એવા લોકો ભાગી જાય, ત્યાં સુધી એ વ્યવસ્થાઓ ચાલતી રહે. હું માનું છું કે ગુજરાતે આવું ક્યારે હતું નહીં. આ સૌથી વધારે ગંભીર વિષય છે. જી, આર્થિક ગુનાખોરીની ચરમસીમા અને હજારો લોકો પોતાની મજબૂરીને વશ થઈને થોડીક એક આવક, રેગ્યુલર ઇન્કમ થોડીક વધારે થાય, કોઈક પ્રસંગ નીકળી જાય, કોઈકનું ભણતર નીકળી જાય, એ અપેક્ષાએ લાલચમાં આવી જાય છે. એ એમની મજબૂરી છે. અને જે લેનાર છે એને તો આર્થિક ગુનેગાર તરીકે આપણે જોઈએ છે. ભારતીય જનતા પાર્ટી સાથે સદસ્યતાના ધોરણે કેવી રીતે મુખોટો ધારણ કર્યો છે એ જુદી વાત છે. ભારતીય જનતા પાર્ટીના બેનરનો કેવી રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે એ નિષ્પક્ષ તપાસમાં એ બહાર આવશે. પરંતુ અત્યારે હેમંતભાઈ આપણી સામે જે સૌથી મહત્વનો મુદ્દો છે કે આમાં અટકાવવા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ એ પહેલવેલી નથી. આપે જ આપના ઉદબોધનમાં જે પ્રમાણે પ્રેઝન્ટેશન કર્યા એમાં અગાઉના પણ કેસીસ આપણે દર્શાવ્યા. ભારતમાં અનેક જગ્યાઓએ પોન્ઝી સ્કીમ્સ, લાલચમાં આવીને ડિપોઝિટ્સ, આ બધું અનેક વર્ષોથી પરંપરા ચાલતી આવેલી હતી. ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? આ સૌથી મહત્વનો સવાલ છે. તો એક પ્રાવધાન એવું કર્યું છે 2019માં. 2019 પહેલા આ પ્રમાણે કોઈ વ્યવસ્થા નહીં હતી કે કોઈએ લાલચમાં આવી અને કોઈ અનધિકૃત રીતે કોઈએ રોકાણ કર્યું અને એ રોકાણ એનું કેવી રીતે પાછું મેળવી શકે, તમારી પાસે એને કેવી રીતે એને ન્યાય મળી શકે એ માટેની કોઈ સ્પષ્ટ જોગવાઈ નહીં હતી. એટલે માન્ય નાણાપ્રધાન નિર્મલા સીતારામનજીએ એક વિધેયક રજૂ કરી અને 2019માં એને BUTS કહે છે કે બાનિંગ અનઓથોરાઇઝડ ડિપોઝિટ સ્કીમ 2019, એટલે કે અનધિકૃત રીતે જે ડિપોઝિટ જે લેવામાં આવી રહી છે એને કેવી રીતે એને એ પ્રક્રિયા ઉપર રોક લાવવામાં આવે, એના ઉપર એવું તે કાયદાકીય જોગવાઈ કેવી કરવામાં આવે કે જેનાથી એને કડકમાં કડક સજા થાય અને લોકો એ પરિસ્થિતિમાંથી આવતા અટકી શકે. એ આપણો મુખ્ય ઉદ્દેશ છે. આના આધારે જયારે એક નનામી કાગળ મને હજારો લોકો આમાં આવ્યા છે લાલચમાં એવું કહેવાય છે, અને એક નનામી કાગળ એડિશનલ ડીજીપી ને મળે છે ને એના આધારે ફરિયાદ દાખલ થાય છે, તાત્કાલિક ફરિયાદ દાખલ થાય છે. બીજે દિવસે એમની જે કોઈ ઓફિસીસ છે કે એમના એજન્સીસ છે
એમને ત્યાં પોલીસની રેડ કરવામાં આવે છે, સીઆઈડી ક્રાઇમની રેડ કરવામાં આવે છે અને 7 વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવી છે અને અત્યારના એમની ઘનિષ્ઠ તપાસ ચાલુ છે. જી, ભારતીય જનતા પાર્ટીને એ રસ છે, ભારતીય જનતા પાર્ટીનો એ ઉદ્દેશ છે, એ અમારો ધર્મ છે કે આ રીતે પ્રજાની મજબૂરીનો ગેરલાભ લઈને આર્થિક ગુનાખોરી આચરતા પોન્ઝી સ્કીમના ઓપરેટર્સને કેવી રીતે બુક ઉપર લાવી અને આ પ્રકારનું વાતાવરણ છે, એ વાતાવરણ એ ક્લાઇમેટ ચેન્જનો વિષય છે. આ વાતાવરણ આપણે દૂર કરવાનું છે અને એના માટે કોઈનો પણ અમે સાથ કોઈનો આપવાના નથી. એ ક્યાંક ફોટામાં કોઈક આવી ગયા કે કોઈક જગ્યાએ મંચ ઉપર આવી ગયા, નથી કોઈ એમને હોદ્દો આપ્યો કે નથી કોઈ જગ્યાએ એમને ટિકિટ આપી. એ ખેદજનક છે કે અમારી સાથે ફોટામાં પણ આવી ગયા. અને જે અમારી જે જવાબદારી છે, સરકારની જવાબદારી છે, સરકાર સાથે જોડાયેલા તંત્રની જવાબદારી છે, એ સખત વલણથી એ કાર્યવાહી આગળ વધી રહી છે અને આપણે નિષ્પક્ષ તપાસમાં જે કોઈ આપણને જે પૂરક સાથ મળી રહે તે અત્યારે આવકાર્ય છે. ઓકે, આરસી પટેલ સાહેબનું કનેક્શન એસ્ટાબ્લિશ થયું કે નહીં એ કહેજો. મનીષભાઈ, તમારે કઈ કહેવું હતું? ઉર્વેશભાઈ, 2019માં આમ થઈ ગયું તેમ થઈ ગયું. આ એક મારી સામે એ જ છે, વિધાનસભામાં આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 3 વર્ષની અંદર 4000 કરોડ રૂપિયાની ઠગાઈ, માત્ર 4000 કરોડની. 2020, 21, 22, 23 ના આંકડા કહું છું. 24 ના એના આંકડા હજી કેતો જ નથી. આ વિધાનસભામાં આપેલા 4000 કરોડની ઠગાઈના, છેતરપિંડીના. એટલે ગુજરાતની અંદર આર્થિક ગુનાખોરી ટોચ ઉપર પહોંચી રહી છે. જે રીતે અનેક ગુનાખોરીના લોકો એનકેન પ્રકારે એ નાણાંના ક્યાંક ને ક્યાંક ચંદાદો ધંધાલોના બી લાભાર્થી બની જાય છે, એ સિસ્ટમમાં ગોઠવાઈ જાય છે. અને એની સાથે સાથે ગુજરાતની અંદર બહુ જવાબદારીપૂર્વક એટલા માટે કહું છું કે મોટા પાયે ગુજરાતમાં આર્થિક ગુનાખોરી આસમાન ઉપર, આર્થિક ગુનાઓની છેતરપિંડીના કેસો સતત વધતા જાય છે. સાયબર ફ્રોડની વાત નથી કરતો હું તમને એ ફ્રોડ નથી કહેતો. માત્ર 55,000 કરોડના લોકસભામાં આપેલા આંકડા પ્રમાણે 55,000 કરોડ રૂપિયા તો ખાલી જીએસટીની બોલામાં ફ્રોડના પૈસાના છે. જે રીતે જુઓ તો ગુજરાતમાં નકલી નોટમાં આખા દેશની અંદર અવ્વલ નંબર પર ગુજરાત છે. ગુજરાતમાં નાણાકીય છેતરપિંડીની જે આર્થિક ગુનાખોરી, મને દુઃખ થાય ગુજરાતી તરીકે, ગુજરાતના નાગરિક તરીકે દુઃખ થાય કે ગુજરાતમાં જે રીતે ગુનાખોરી વધી રહી અને એને રાજકીય આશ્રય આપવામાં આવે. મને એમ લાગે છે કે આનાથી મોટું કોઈ શરમજનક ઘટના ન હોઈ શકે. આમ છાસવારે ટીવીની સામે આવીને બોલનારા ગૃહ રાજ્ય મંત્રી, પ્રવક્તા મંત્રી 10 સેકન્ડ આપો કે અમે ચમરબંધીને છોડીશું નહીં. તમે આટલા કાંડને કૌભાંડ થયા, એકાદ ચમરબંધીને તો પકડો જેથી કરીને નિર્દોષ નાગરિકો છેતરાતા બંધ થાય અને એમની જીવન મરણની મૂડી હોય એ પોતાની છેતરપિંડીનો ભોગ બનીને ગુમાવે નહીં. એના માટે તો એકાદો તો દાખલો બેસે એવી કાર્યવાહી કરો. હજી સુધી આ 3 દિવસથી ચાલે છે. રાજ્યના મંત્રી કે સંત્રી કોઈ બોલતા નથી આ મુદ્દા ઉપર. એ દુઃખની વાત છે. આરસી પટેલ સાહેબ, એક સવાલ એ છે કે જો પોલીસે એને કોર્ડન કરી રાખ્યો તો એ એના સ્કેનરમાં હતો કે કંઈક ખોટું થઈ રહ્યું છે, જ્યારે કે એ નનામી એક અરજી આવી એના પછી સીઆઈડી ક્રાઇમે એ દરોડા કર્યા છે, પણ એવું કહે છે કે પોલીસની એ નજરમાં હતું. તો એવું બની શકે કે આ માણસ એના સ્ટેજ ઉપર મોટા મોટા નેતાઓને ભેગા કરીને એના વખાણ કરાવડાવતો હતો, તો પોલીસને કંઈક ખોટું લાગતું પણ હોય, પણ પોલીસ એ ઇન્ફ્લુઅન્સમાં હોય કે આને ન અડાય. પટેલ સાહેબ, બિલકુલ બિલકુલ તમે વાત. ઓકે, એમને ફોન પર લઈ શકીએ તો. પટેલ સાહેબ, તમારો અવાજ નથી આવતો. હલો હલો. હા, પટેલ સાહેબ બોલો. હલો હલો. ઓકે, ચલો, તમારો અવાજ સંભળાય છે, બોલો તમે. હા, તો રાજકીય આશ્રય વાળા લોકો આ પ્રકારે એક પ્રકારનું પોતાનો રૂપ સંમેલનોની અંદર, ધાર્મિક પ્રસંગોની અંદર બધે જ આ કે પોલીસના રડારમાં જી ચલો કોઈ અધિકારીને મોકલીને ઉપાડી લેવો જોઈએ.
ઓકે. એ પછી નાણાં વિભાગ હોય કે બીજો ઇન્ટેલિજન્સ વિભાગ હોય કે જે વિભાગની અંદર સોંપી જવો જોઈતો. જી આપ જાણો હવે જી. રાજકીય આશ્રય છે ધવલસિંહ ઝાલા હા સાહેબ, જી. આ પ્યોરલી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી દરમિયાન, હા. કેમ કે એની પાસે એવી ગણો એવી એક મોટી વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું છે અને સામ્રાજ્યનો ઉપયોગ કરીને ચૂંટણીની અંદર એને મતદારોને પ્રભાવિત કરવાનો એક વિષય છે. ચલો સર, તમારું ઇન્ટરનેટ શૈક્ષણિક કનેક્શન, દ્રષ્ટિએ બોલ્યા હોય કંઈ. ચલો ફાઇન, તમે તમારો મુદ્દો મૂકો. તમારું ઇન્ટરનેટ કનેક્શન ફરી જો એસ્ટાબ્લિશ થાય અને સારી રીતે વાત થાય તો આ સવાલ તમને ફરી પણ પૂછું છું ને એક બીજો પણ સવાલ છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવી આ ચર્ચાને ચાલુ રાખીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. જગદીશભાઈ, મોટો મુદ્દો એ છે કે આજે કોઈ એક વ્યક્તિ એવું નક્કી કરે કે એને 1 का 3 અને 1 ના 4 નું પણ એને વચન આપવું છે. 4 મંચ એને ખાલી લગાવવાના છે અને નેતાઓ અને મોટા મોટા સમાજને લોકોને ખાલી બોલાવવાના છે. એ માણસનો ધંધો એ 1 જ સેકન્ડમાં ચાલતો થઈ જશે. હેમંતભાઈ, મને પૂછ્યું છે. જી, આપને પૂછ્યું. જી, તો આપને કહું, હમણાં ઉર્વિશભાઈએ એમ કીધું કે 2019માં નિર્મલાબેન સીતારામને BUTS નામની યોજના બહાર પાડીને આવી રીતે લોકો ન છેતરાય અને એના પૈસા પાછા મળે એવી વ્યવસ્થા કરે. પરંતુ કાયદા જે છે એ પોથીમાંના રીંગણા જેવા છે. 2019 તો જવા દો, 2005માં ગુજરાત સરકારે પણ ધ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ ઇન ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2003માં જાહેર કર્યો તો 4માં GR જેવું બહાર પડ્યું ને 5 થી લાગુ પડ્યો. આનું વાત એવી હતી, નાણાકીય સંસ્થાઓમાં જે થાપણદારોના હિતના રક્ષણ જે છે એના માટે આ અધિનિયમ હતો, 2005 થી લાગુ પડવામાં આવ્યો. તમે મને વિચાર કરો હેમંતભાઈ કે 2005 થી આ પ્રકારનો કાયદો હતો. એ કાયદાના એક્ટ હેઠળ આજ સુધીમાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ હોય કે રૂપિયા પાછા મળ્યા હોય, કદાચ ધરપકડ થઈને જેલમાં નાખ્યા હોય, પણ રૂપિયા કોઈના પાછા મળ્યા હોય તો મને તમે કયો. એટલે કાયદા ઘડવા એ જુદી વાત છે અને એનો અમલ થઈને એનું પ્રજાને હિત કરાવવું એ જુદી વાત છે. અત્યારે બધા ઠેકા ઠેકી કરશે. તમે જે ભાઈએ કીધું ધવલસિંહ બાપુથી બધાએ કે ભાઈ હવે મેં તો ખાલી વાત કરી હતી, મેં આનું કોઈ માર્કેટિંગ નતું કર્યું. આપની જાણ ખાતર બધી જ જયારે મિલી ભગત હોય છે પછી આવા ગેંગે ફેફે જેવા જે ખુલાસા કરે કોઈના ગળે ઉતરે નહીં. જે પટેલ સાહેબ છે નિવૃત્ત ડીવાયએસપી, એનો ફોન આપણે બરાબર લાગુ ન પડ્યો એ જુદી વાત છે, પણ એ જ વાત કરવા જતા હતા જે વાત હું આપને કરી રહ્યો છું કે તમે 2020માં જયારે પોલીસને ખબર પડી, એડિશનલ ડીજીએ જે કોન્ફરન્સ આજે કરીને કીધું નનામી અરજી આવી ને 2021-22 થી તો અમારા રડાર ઉપર હતા. તો હું તમને કહું, રડાર ઉપરથી રડારનું કર્યું શું? ગલબલિયા કર્યા ખાલી અને ગરબત્યા કર્યા ભાઈના. તમે વિચાર કરો, હવે 6000 કરોડનું કૌભાંડ છે તો તમે કેમ એનો પાસપોર્ટ જપ્ત ન કર્યો? કેમ એની પાસે આટલા થાપણદારોના પૈસા છે કે કેમ તમારી પાસે આટલી પ્રોપર્ટી છે તો કેમ, અથવા તો પ્રોપર્ટી કોના કોના નામે છે એવી કોઈ પ્રિકોશન જેને સાવધાનીના પગલા છે એવું કેમ ન લીધું? આ તો અત્યારે બધા મોટા મોટા માણસો ફોટાથી ખાલી ફોટા નહીં હોય, ક્યાંક નબળી કડી પણ હશે. એટલે હવે બધા ગેંગે ફેફે કરતા ફરે છે. આપણે જેમ હેમંતભાઈ કહીએ છીએ, એક બહુ મશહૂર શેર છે કે झूठों ने झूठे से कहा कि सच बोलो, सरकारी ऐलान हुआ है कि सच बोलो, घर के अंदर तो झूठों की एक मंडी है, दरवाजे पर लिखा है कि सच बोलो. આ એના જેવી વાતો છે કે બધાના પૈસા ઉહેડીને માણસ ભાગી જાય અને હજી ભાગ્યાના રૂટની પણ લોકોને ખબર પડી જાય કે એ વાયા નેપાળ થઈ અને દુબઈ વયો જશે. તો તમને આટલી બધી માહિતી મળે છે કઈ રીતે, જ્યારે કે તમારા કોઈ છેડા નથી? તો માહિતી મળે છે કઈ રીતે? મળી હોય એને દ્વારા તમે ટ્રેસ કેમ નથી કરતા? ઓકે, ચાલો ઉર્વિશભાઈ, તો મુદ્દો એ છે કે લોકોને ક્યારે ગેરંટી મળશે કે નહીં કે એમની વચ્ચે કોઈ મહાઠગો એ આવી રીતે લોકોના પૈસા સાયફન નહીં કરી શકે? જ્યારે કે તમે એવું કહો છો કે સ્ટેટ અને કેન્દ્ર સરકાર બંને એ કાયદા બનાવી રહી છે. મૂળ સવાલ તો આ જ છે. બાકી કોઈની જિંદગી છે, ગમે એટલા મોટા થાય
કોઈ સામાન્ય માણસ બિચારો એની ઝપટે ન આવે એ એન્શ્યોર કરવું હું માનું છું કે કાયદાના શાસનમાં એ કાયદાના રક્ષકોનું છે અને છે. ઉર્વિશભાઈ, એ જ મુદ્દાને ધ્યાનમાં રાખી અને હેમંતભાઈ 2019માં જે કાયદો બનાવવામાં આવ્યો છે, BUDS એક્ટ 2019, જી, અને જે હમણાં અશ્વિનભાઈએ વાત કરી 2003માં જે કાયદો બન્યો રાજ્ય સરકારનો, 2005માં એ અમલમાં આવ્યો, એ બે વચ્ચે એક મૂળભૂત તફાવત એ છે કે 2005માં જે કાયદો અમલમાં આવ્યો એ અધિકૃત થાપણદારો ના સંરક્ષણ માટેનો કાયદો હતો. એમાં કેટલીક ખૂટતી કડીઓ એ હતી કે આ પ્રકારની જે સ્કીમો બહાર પાડી અને ભોળા લોકો, નિર્દોષ લોકોને જે લલચાવી અને જે પ્રમાણે આ કરવામાં આવે છે આર્થિક ગુનાઓ અને જે એની અસર થાય છે, એ બહુ એક ગંભીર પરિસ્થિતિ હતી અને એ કાયદાના કે બંધારણના પરિપ્રેક્ષ્યની બહાર હતી. કારણ કે રેગ્યુલર ઓથોરાઇઝ થાપણદારોના પ્રોટેક્શનની વાત હતી. આપણે માધુપુરા મર્કેન્ટાઇલ બેંક એ બધા કેસીસ આપણે જાણીએ છીએ જી, પરંતુ જે અધિકૃત થાપણદાર નથી, જેમણે માત્ર કોઈ કેશથી પૈસા આપ્યા છે કે કોઈ કાગળ કે કાચા ચિઠ્ઠા ઉપર પૈસા આપ્યા છે કે કોઈ અધિકૃત એગ્રીમેન્ટ નથી કર્યો, તો એમના રક્ષણ માટે શું છે? ચલો આપણે એમ પણ કહીએ કે એમણે લાલચમાં આવીને કદાચ એક વખત ખોટો નિર્ણય કર્યો, જી, પરંતુ છતાં સરકાર તરીકે કે એક સક્ષમ રાજકીય પક્ષ તરીકે એ આપણી જવાબદારી છે, સમાજ તરીકે પણ આપણી જવાબદારી છે કે આ પ્રકારનું દૂષણ કેવી રીતના અટકે. ઓકે, માટે 2019 અને આ એક માત્ર કોઈ ગુજરાતનો એકમાત્ર કેસ નથી. આ પ્રકારની અસંખ્ય ઘટનાઓ ધ્યાન ઉપર આવતા એના માટે કોઈ કાયમી પ્રોવિઝન, કારણ કે આ તો 3%ની વાત તો આપણે અત્યારે વાત કરીએ છીએ, પણ 5% ને 10%ના વ્યવહારો પણ ચાલે છે. તો એ આપનાર કોણ છે ને લેનાર કોણ છે, એ કડીઓ કેવી રીતે છે, એના માટે આ કાયદો એટલા માટે ગોઠવવામાં આવ્યો છે કે એમની પાસેથી રિકવરી કરી શકાય. એમાં રિકવરીનું પ્રોવિઝન છે કે એ પ્રૂફ થાય કે ના થાય, પણ જે અત્યારના જે સંજોગોના આધારે જે અત્યારે પ્રાથમિક તપાસ ચાલી રહી છે એના અંતર્ગત પણ એની પ્રોપર્ટી સીઝ કરી અને લોકોને પૈસા પાછા આપી શકાય એ પ્રમાણેનું પ્રાવધાન છે. તો ગુજરાતની જનતાને પણ એમાં જ રસ છે કે રિકવરી કેટલી થાય ને એમના ખાતામાં પાછા કેટલા આવે. જી, એ જ દિશામાં હેમંતભાઈ, આ વાતો સાંભળવી સરસ મજાની લાગે, કારણ કે કાનને કર્ણપ્રિય લાગે જેના ડૂબા પૈસા, પણ માધુપુરા બેંકમાં ડૂબાડનારા લોકો જે તત્વો હતા એના વકીલાત ગણ કોણ હતા? સ્વર્ગસ્થ અરુણ જેટલીજી આપણી વચ્ચે નથી, એક કેતન મહેતાના એડવોકેટ હતા સુપ્રીમ કોર્ટમાં, અને ગુજરાતમાં 15 થી વધુ સૂર્યપુરા મર્કેન્ટાઇલ બેંક થી માનીને ગુજરાતમાં 15 થી વધુ બેંકો સહકારી ઉઠી ગઈ. એના નાના રોકાણકારો, નાના લોકો પોતાની દીકરાના પ્રસંગો માટે રાખ્યા હતા. એ બધા લોકો રાતા પાણી રોયા ને એમની હાલત કઈ થઈ આપણે ગુજરાતે જોઈ છે. સવાલ એટલો આવે છે કે સરકારની ઈચ્છા શક્તિ. સરકાર અત્યાર સુધી આજે 72 કલાક થઈ ગયા, બધા માધ્યમો ગાય વગાડીને કહી રહ્યા છે, બધાને બધી ખબર છે. શા માટે સરકાર તરફથી કોઈ નહીં? આમ તો છાસવારે આવે છે, ટ્વીટ થાપવા આવે છે, બીજા રાજ્યનું ટ્વીટ તરત થાય છે, અહીંયા ઘર આંગણે ગૃહ વિભાગ આમાં સીધો આવે છે. કેમ ભાઈ કાંઈ કઈ નથી? નાણાં વિભાગ ક્યાં છે? કઈ જગ્યાએ ફાઇનાન્શિયલી મોટામાં મોટું સ્કેમ થયું છે? આ સ્કેમ નાનું નથી, 6000 કરોડ રૂપિયાનું તો હજી સીઆઈડી ક્રાઇમનો આંકડો છે. હજી તો ક્યાં સુધી ત્યાંના સાબરકાંઠા અને અરવલ્લી વિસ્તારના લોકો તો આને 12000 કરોડ સુધી પહોંચાડી રહ્યા છે. તો આ બધા કૌભાંડીઓને કઈ રીતે જાય છે? ખ્યાતિમાં આપણે જોયું છે, સીઓ પોલીસ સાથે વાતચીત કરીને 8 દિવસે આવ્યો, પછી કહેવામાં આવ્યું કે ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ કરી. ભાઈ, હકીકત કોને ખબર કોનું શું થયું, કઈ થઈ? પરિસ્થિતિ એવી છે કે આખી મોટા વર્ગ ધરાવતા લોકો 6000 કરોડમાં એને 600 કરોડ રૂપિયા વ્યવસ્થામાં આપવામાં ક્યાં તકલીફ છે? એને તો મજા જ છે, પૈસા આવ્યા એટલા જમા થઈ ગયા. નાના માણસોનો જે મળો થાય છે, નાના માણસો જે હાલત ભોગવે છે, તકલીફ, એના માટે સરકારમાંથી સામેથી આવીને મક્કમ ને મૃદુ મુખ્યમંત્રી શ્રી કેમ નથી બધા ગૃહ વિભાગના કેબિનેટ મંત્રી છે, કેમ આવીને કહેતા નથી કે ગુજરાતમાં આટલી મોટી આર્થિક ગુનાખોરી થઈ છે, જવાબદાર સામે પગલા લેવા માટે અમે તાત્કાલિક પણ કરશું. હજી તો લુકઆઉટ સર્ક્યુલર નોટિસ મોકલી છે, ઓર્ડરની તો નોટિસ જ નથી, સર્ક્યુલર છે ખાલી. જો આખી ગંભીરતા હોય તંત્રની તો અનેક લોકો છે, અનેક લોકોની છે. અને આ તો સ્કીમમાં ભૂપેન્દ્રસિંહ તો આવ્યા છે અહીંયા ચાલા. આવું દરેક જિલ્લાઓમાં, શહેરોમાં મોટા પાયે આવા
ગોરખ ધંધા ચાલનારા લોકો પર રોક લગાવો, નકર અનેક લોકો આવી રીતે ડૂબશે અને ભૂતકાળમાં ડૂબ્યા છે. અનેક આપણે કંપનીઓ Okay. જોઈ છે અને લોકો ભોગ બને છે ને ખાલી આપણે પાછળથી વાતો થાય, ચર્ચા ચાલો, થાય આપણે- અને લૂંટનારા લૂંટી જાય છે. આપણે એવી આશા રાખીએ કે જેટલા પણ કાયદાઓ બન્યા રિકવરી માટે બન્યા આ કેસમાં સંપૂર્ણ લાગુ થાય અને જેટલા લોકોના પૈસા ગયા છે કંઈક કમાવાની એ લાલચમાં પણ કોઈ કે મૂકા હશે ને કેટલાક 2 નંબરના લોકો પણ હશે, પણ જેની મરણ મૂડી જેને આને આપી છે અને આ પૈસા રોકાયા છે એ પૈસા પણ આ કાયદાઓ લાગુ થાય ને એ લોકોને પાછા મળે એવી આશા પણ આપણે રાખી શકીએ કે નહીં એ કહી શકશે. પણ ઉર્વિશભાઈ, ડોક્ટર દોશી, મનીષભાઈ, જગદીશભાઈ, વિમલસિંહ અને પટેલ સાહેબ પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.